ધોરણ 10 તો પતી ગયું, હવે ધોરણ 11માં સાયન્સ સાથે આગળ વધવાની ગણતરી છે અને વિચારતા હશો કે ભાઈ નીટની તૈયારી કેવી રીતના કરવી, હે ને? તો નીટની તૈયારી કરવા માટે થોડાક વિદ્યાર્થીઓ ભૂલું કરે છે, જેનું હું કહી દઉં. વિદ્યાર્થીઓ શું કરે ખબર? સિલેબસ એકોર્ડિંગ ભણતા જ નથી, બસ જે કીધું એ ભણી લે છે. એમ ના ચાલે. નીટના સિલેબસ એકોર્ડિંગ તમારે 11માંથી તૈયારી કરવી પડે. બીજું કે નીટ લેવલના MCQની પ્રેક્ટિસ કરતા નથી, નીટ લેવલના કન્સેપ્ટ નથી શીખતા. પછી જ્યારે ધોરણ 12 પૂરું થાય પછી નીટની અમે મેરેથોન લેતા હોય ને ત્યારે કે સર અમે તો આ ભણ્યા જ નહોતા. આવી સમસ્યાઓ ઘણી બધી અમે જોવા મળે છે. ત્રીજી વસ્તુ કે નિયમિત રીતે ટેસ્ટ આપવી ખૂબ જ જરૂરી છે. કેમ ખબર? કે તમે જે તૈયારી કરી એ તમને આવડે છે કે નહીં એ તમારે ચેક કરવું પડશે. તો આ બધી વસ્તુ છે ને બેટા મેરેથોન છે, કે 200 મીટરની દોડ નથી, તરત દોડ્યા પૂરું થઈ ગયું નહીં. 11મા ધોરણમાં અભ્યાસ કરશો, પછી ધોરણ તમે 12માં આવશો અને પછી તમારી નીટની એક્ઝામ આવશે, એટલે 2 વર્ષ તમારે નિયમિત રીતે અભ્યાસ કરવાનો છે. એક વાત મારી ખાસ કાન ખોલીને સાંભળી લે કે રેગ્યુલર સ્ટુડન્ટ અને ટોપર સ્ટુડન્ટની વચ્ચે જો કોઈ એક શબ્દ હોય ડિફરન્ટ હોય તો એ છે રેગ્યુલારિટી. તમે જો રેગ્યુલર અભ્યાસ કરો છો, પ્રોપર દિશામાં અભ્યાસ કરો છો તો બેટા તમારું નીટ મસ્ત રીતે ક્લિયર થઈ જશે. અને અમે ઘણા બધા વિદ્યાર્થીઓને મસ્ત રીતે સ્કોર પણ એચીવ કરતા જોયા છે ને એમાં અમે ખૂબ જ સારી એવી મદદ કરી છે. પછીની વસ્તુ છે કે નોટબુક નથી બનાવતા વિદ્યાર્થીઓ. હવે જો 11th છે પછી 12th આવવાનું છે અને 11th પછી જ્યારે 12th આવે, હે ને, 11th પછી 12th આવે તો 11નું ભૂલાઈ જવાના ચાન્સીસ વધી જાય. તો તમે મસ્ત રીતે નોટબુક બનાવેલી હશે તો તમારે ફરીથી પણ સ્ટડી કરવાનો એક ટાઈમ મળે તો તમે એને મસ્ત રીતે યુટિલાઇઝ કરી શકશો. હવે સર તમે કીધું કે નીટ લેવલના કન્સેપ્ટ, એનું શું કરવું? તમે કીધું સર નીટ લેવલના ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવી, એનું શું કરવું? નીટ લેવલની ટેસ્ટ કઈ રીતે આપી? બેટા આ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન છે આપણી અર્જુના બેચ. તો તમારે જ્યારે પણ PWની એપ ઉપર જાઓ છો ત્યારે અર્જુના નીટ ગુજરાતી 2027 બેચને પસંદ કરવાની છે કે જે 1 વર્ષમાં તમારો સિલેબસ તો પૂરો કરશે પણ બેચ તમારા માટે રહેશે 2 વર્ષ, કોઈ એક્સ્ટ્રા પેમેન્ટ નહીં. મસ્ત રીતે તમે આને યુટિલાઇઝ કરી શકો છો. આ બેચની અંદર અમે ઘણા વર્ષોથી ભણાવતા આવ્યા છીએ અને તમારા માટે પણ પહેલેથી નવો સિલેબસ શરૂ થશે. બેટા યાદ રાખજે, નીટ લેવલના કન્સેપ્ટ કવર સાથે સાથે બોર્ડ માટેની પ્રેક્ટિસના સોલ્યુશન મળી જશે. સાથે સાથે બેટા તારી માટે સ્પેશિયલી DPP જે છે ક્વેશ્ચન નીટ લેવલની છે, ટેસ્ટ નીટ લેવલની છે, તો ક્યાંય ફાઇન કરવાની જરૂર નથી. બસ તું સીધું જોઈન કરી લે અર્જુના નીટ ગુજરાતી 2027 બેચ. કેટલા વિદ્યાર્થી મિત્રો તૈયાર છે? કોમેન્ટ કરો.